હવે બીજો પ્રસંગ છે દિલ્હીના બાદશાહનો પ્રસંગ। સંવંત 1695ના પરદેશમાં પ્રભુજી હરદ્વારથી વિજય થઈને થોડા સમયમાં દિલ્હી પધાર્યા। દિલ્હીમાં રાય રઘુનાથદાસ પ્રભુજીનું સામયું કરીને પોતાના ગ્રહે પધરાવી લાવ્યા। મથુરામલ, વસંતજી બહોરા, રણછોડદાસ વગેરે શ્રીજીના ચરણ સ્પર્શ કરી ભેટ ધરી શ્રીજીનું દર્શન સુખ લઈ રહ્યા। પ્રભુજી પોતાના સેવકનો ભાવભર જોઈને અતિ પ્રસન્ન થયા। સર્વના કુશળ સમાચાર પૂછ્યા। મથુરામલે મનોહાર વિનંતી કરતા કહ્યું, રાજા મહારાજા દીનબંધુ, આપની કૃપાથી સર્વ આનંદ મંગલ છે। આપ તો સદા કૃપાવંત છો। પ્રભુજી મથુરામલની વાતથી અતિ મુસ્કાઈ રહ્યા છે। ખતરાની બાઈ દર્શન કરવા આવી, પ્રભુના ચરણમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। ચરણ સ્પર્શ કરી સુંદર વસ્ત્રાભરણની ભેટ ધરી। પ્રભુજીએ મુસ્કાતા કહ્યું, અબ તો બાવરી હો ને? ખતરાની બોલી, જે રાજ બાવરી હું સદા આપકી। રાય રઘુનાથદાસ બાદશાહના કારભારી હતા, પણ પ્રભુજીની સેવા ટેલમાં રહેતા કચેરીમાં જવાનો સમય મળતો ન હતો। તેથી બાદશાહે પોતાના ખાસ માણસને મોકલી સમાચાર જાણ્યા કે ગોકુલના ગુસાઈ પધાર્યા છે, જેથી રાય રઘુનાથદાસને કચેરીમાં આવવાનો સાવકાશ નથી, તેથી કચેરીમાં આવી રહ્યા નથી। બાદશાહ પોતાના ખાસ માણસ પાસેથી સમાચાર જાણી અતિ પ્રસન્ન થયો અને મનમાં વિચારવા લાગ્યો, ગોકુલના ગુસાઈ તો શ્રી પ્રભુ શ્રી ગોપાલલાલ સિવાય બીજું કોઈ ન હોઈ શકે, જેને અમારા પુરખા પણ માનતા હતા, તો તેના દાસ તેના ખાસ દર્શન કરવા જોઈએ। તે તો માલિકનું નૂર છે। અને પોતાના હજુરિયા સાથે કેણ મોકલ્યું, જાઓ રાય રઘુનાથદાસને પૂછો, બાદશાહ ગોકુલના ગુસાઈના દર્શન કરવા ઈચ્છા રાખે છે, તો યોગ્ય સમયનો પ્રબંધ કરીને કેણ મોકલો, જેથી અમો તે સમયે આવવા નીકળીએ। રાય રઘુનાથદાસ પાસે આવીને હજુરિયાએ હજુરના સમાચાર આપ્યા। બાદશાહ ગોકુલના ગુસાઈના દર્શન કરવાની ઈચ્છા રાખે છે, તો આપનો શું જવાબ છે તે જાણીને કહો અને યોગ્ય સમયનો ખ્યાલ આપો, જેથી હજુર તે સમયે નીકળી અહીંયા આવે। રાય રઘુનાથદાસ બાદશાહનો કેણ સાંભળી થોડીવાર વિમાસણમાં પડી ગયા અને મથુરામલને તે સમાચાર જણાવ્યા। ત્યારે મથુરામલે કહ્યું, તેમાં શું? આપ શ્રીને વિનંતી કરીને પૂછીએ, જે રાજની શું ઈચ્છા છે? ત્યારે રાય રઘુનાથદાસે કહ્યું કે વારું, તેમ કરવાથી કશી હરકત નથી, પણ સંદેહ એક વાતનો છે। એક બાદશાહ મ્લેચ્છ છે અને કંઈક આપશ્રીને પરિશ્રમ પડે તે અઘટિત કરી બેસે તો શું થાય? ત્યારે મથુરામલે કહ્યું, તેમાં ભય શાનો છે? ભાનુની પ્રભા સામો કોણ ઊંચી દ્રષ્ટિ કરીને જોઈ શકે? ચાલો રાજની શું ઈચ્છા છે તે જાણીએ। પ્રભુજીની આગળ આવી નતમસ્તકે બંને હાથ જોડી ઊભા રહ્યા। મુખ ઉપર થોડી ગ્લાનિ પણ હતી કે કેમ પૂછાય। પ્રભુજી બંનેના મનની વિમાસણ જાણી ગયા અને કહ્યું, મુખ ઉપર ગ્લાનિ શાની છે? મથુરામલ, કહો શું કઈ આપત્તિ છે? મથુરામલે કહ્યું, રાજ આપ બિરાજતા હો ત્યાં આપત્તિ શાની હોય? પણ પ્રશ્ન એ છે કે બાદશાહ આપના દર્શન કરવા આવવાની ઈચ્છા રાખે છે, તો આપની શું ઈચ્છા છે તે જાણીને વળતો જવાબ વાળીએ। પ્રભુજીએ પ્રસન્ન થતાં કહ્યું, મથુરામલ, તેમાં ગ્લાનિ શાની થઈ? મથુરામલે કહ્યું, રાજ મ્લેચ્છ છે અને આપશ્રીને શ્રમ પડે તેવું એ અઘટિત કાર્ય કરી બેસે તો શું? વિધર્મીનો શું વિશ્વાસ પ્રભુ? માટે આપને પૂછતા જીભ ઉપડતી ન હતી અને થોડો મનમાં ભય ખરો। એ મ્લેચ્છ જાતિ, તેમાંય આ તો બાદશાહ શું કરે અને શું ન કરે? રાજ આપ જે જણાવો તે કહીએ। પ્રભુજીએ કહ્યું, મથુરામલ, ભલે સુખે નાવતા કહો। તેના પૂર્વજ પણ અમારી માન્યતાવાળા હતા, જેથી કશોય ભય નથી। મથુરામલ બાદશાહ છે તો જીવ, તેમાં ભય શું છે?
કેસરીની આગળ જ જંબુ શું પરાક્રમ દેખાડે. જાઓ કહો ઉત્થાપનના સમયે અવશ્ય આવે. મથુરામલે હજુરના હજુરિયા સાથે કેળ મોકલ્યું કે પ્રભુજીની આજ્ઞા છે કે ઉત્થાપનના સમયે આવે. હજુરિયાએ બાદશાહને ખબર આપ્યા. બાદશાહ ખૂબ જ ખુશી થયો અને બોલ્યો, એ ગોકુલના ગુસાઈ શ્રી ગોપાલલાલજીને અમારા પુરખા પણ માનતા હતા. આજ તેના દર્શન કરી અમે પાવન થાશું. પ્રભુજી ઉત્થાપનના સમયે બેઠકે બિરાજી રહ્યા છે. આપના દર્શન લોભી દર્શનાતુર સેવકજનો દર્શન સુખ લેવા આવી રહ્યા છે. દર્શન કરતાં સર્વના નેત્રમાં સ્નેહ રસ ઉભરાઈ રહ્યો છે. દર્શન કરતાં પ્રભુજીમાં ચિત્તની વૃત્ત લોભાઈ રહી છે. સર્વ સેવક સમાજ એક ચિત્તથી આપશ્રીના વચનામૃતનું શ્રવણપાન કરી રહ્યો છે. પ્રભુજીના દર્શનની આતુરતા સેવતો બાદશાહ પોતાના ખાસ માણસ સાથે રાય રઘુનાથ દાસના ઘરે પહોંચ્યો. બાદશાહને આવતો જોઈ સર્વ સમાજ એક તરફ થઈ રહ્યો. બાદશાહ પ્રભુજીના દર્શન કરતાં અતિ પ્રસન્ન થઈ ગયો. આપશ્રીના દર્શન કરી સન્મુખ બેઠો અને શ્રીમુખ નિહાળવા લાગ્યો. આપશ્રીની દ્રષ્ટિનું દાન થતાં બાદશાહનું મન નિર્મળ થઈ ગયું અને વિનંતી કરતા બોલ્યો, મહારાજ, આપ તો માલિકના નૂર છો, હજુરના પણ હજુર છો, તો આપ કૃપા કરી મારા મનની ભ્રમણા દૂર કરશો. પ્રભુજીએ બાદશાહને કહ્યું, તું તો બાદશાહ છો, તારા મનમાં શું ભ્રમણા છે? જે હોય તે પૂછ. બાદશાહે પ્રભુને વિનંતી કરતાં કહ્યું, જે રાજા મહારાજા, आप तो गोकुलना गुसाई छो, आपके यहाँ खुदाई हर हालत में ठाड़ी रहती है, तो आप मेरे मन को समाधान कीजो. मेरे मन में जो एक प्रश्न उठते हैं, जो मालिक से मिलवा कैसे होय, यह बात को भ्रम दूर कीजिए. जो कोई कछु ने कछु बतावत है, परी मेरे मन को समाधान होत नहीं, या ते पूछी है. પ્રભુજી બાદશાહનો પ્રશ્ન સાંભળી અતિ પ્રસન્ન થયા અને ટૂંકમાં દ્રષ્ટાંત આપતા શ્રીમુખે કહ્યું, જૈસે હમારે તુમારે. પ્રભુજીની વાણી સાંભળતા બાદશાહ પોતાના મનમાં સમજી ગયો. તેનો ભ્રમ સર્વથા દૂર થતાં ઉઠીને પ્રભુજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિનંતી કરતા બોલ્યો, મહારાજાધિરાજ गरीब नवाज, आप मेरी कुछ भेंट अंगीकार करे. जासु में कृतार्थ हो, मेरो सुकृत कछु बढ़े, ऐसो मेरे मन में है. प्रभुजीए तेनो दीनता भाव जोईने आज्ञा करी. बादशाह, जो तेरे मन में होए सो करे, तेरे पुरखा ने बहुत भेंट कियो है. बादशाह प्रभुजीनी आज्ञा थતાં अति खुशी थयो અને આપ શ્રીને મખમલના ચંદરવા બિછોના અતિ ઉમદા લાવીને પ્રભુજીના ચરણમાં ભેટ ધર્યા અને પોતાના આભૂષણ ઉતારીને ન્યોછાવર કરી દીધો. પ્રભુજી બાદશાહ ઉપર અતિ પ્રસન્ન થયા અને કહ્યું, બાદશાહ, તેને પુરાતન પ્રીત बढ़ाई, तेरे पुरखा हमारे फूल को मानते, बहुत सम्मान करते, अरु समझते थे. या रीति तेने अपनाई, तासु हम तो पे अति प्रसन्न है. પ્રભુજીએ તેને એક પ્રસાદી બીડું આપ્યું અને બાદશાહ તે લઈ અતિ રીઝી રહ્યો, ખુશ થયો અને પ્રભુજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પોતાના માણસો સાથે વિદાય થયો. પ્રભુજીએ બાદશાહનો ભ્રમ દૂર કર્યો અને બાદશાહ ખૂબ જ રીઝી રહ્યો. તે પ્રભુજીનું અદ્ભુત ચરિત્ર કોઈને જાણવામાં આવ્યું નહીં. તેથી રાય રઘુનાથ દાસે પ્રભુજીને વિનંતી કરી પૂછ્યું, રાજ, બાદશાહના મનનું સમાધાન થયું તે જાણ્યું, પણ શા કારણે થયું તે સમજાયું નહીં. તો કૃપા કરી તે વાત પ્રસંગ જણાવો, જેથી સેવકોના મન રીઝી રહે. પ્રભુજીએ બાદશાહના મનનું સમાધાન કર્યું. તેનો ખુલાસો કરતાં કહ્યું, રાય રઘુનાથ, બાદશાહે એમ પૂછ્યું કે માલિકને મળવું હોય તો કેમ મળાય? તેના જવાબમાં અમોએ કહ્યું, જૈસે હમારે તુમારે. જેમ તારે અમોને મળવાની ઈચ્છા મનમાં હતી તો મળી શકાયું, કારણ કે તું તો બાદશાહ છો. તને મળવા માટે બીજા ઈચ્છતા હોય પણ તારું મન ન હોય તો તે તને મળી શકે નહીં. પણ તારું મન જેને મળવાનું થાય
તો તેને તું અવશ્ય મળે. જો કોઈ બાદશાહને મળવા ઈચ્છતો હોય તો બાદશાહની અનુકૂળતાએ મળી શકાય, અગર ન પણ મળી શકાય. પણ બાદશાહ પોતે જ મળવા ઈચ્છતો હોય તેને જરૂર જણાય તો પછી પૂછવાનું ક્યાં રહે છે? પ્રભુજીએ કહ્યું, રાય રૂગનાથ, આપણા પુષ્ટિ માર્ગમાં પ્રભુજીનું વરણ પોતાની કૃપા દ્વારા કરે, કૃપાનું દાન કરે તે જીવને કોઈ સાધન કર્યા સિવાય પ્રભુ આપમેળે મળે છે. પણ કોટી સાધન કરે ને પ્રભુ ન વિચારે તો સાધન સર્વ મિથ્યા થઈ જાય. પ્રભુ વિચારે ને વરણ જીવનું કરે તે પુષ્ટિ માર્ગ. પ્રભુજીએ સર્વ વાતનો ખુલાસો કર્યો, જેથી રાય રૂગનાથ તથા વસંતજી બહોરા અતિ હર્ષ પામ્યા અને પ્રભુજીને દંડવત પ્રણામ કરી સર્વ વિદાય થયા. આપશ્રીએ ગોકુળ પધારવા પ્રયાણ કર્યું. અહીંયા મથુરામલનો પ્રસંગ પૂરો થાય છે.